जयतु संस्कृतम जयतु भारतम। विद्यार्थी मित्रों, आप सर्वे कुशल हशो, स्वस्थ हशो। हूँ कौशिक कामन आप सर्वेने मारी यूट्यूब चैनल में आवकारूँ छूँ। आज આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયની અંદર જે આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય ભણતા હતા એમાં આપણે 3 વેદોનો અભ્યાસ કર્યો: ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. એનો આપણે પ્રથમ 3 વિડીયોના અભ્યાસની અંદર આપણે અભ્યાસ કર્યો છે. પહેલા પાઠમાં આપણે સાહિત્યનો પરિચય કેળવ્યો, વેદો વિશેની પૂર્વ ચર્ચા કરી અને ઋગ્વેદનો પરિચય કેળવ્યો. બીજા પાઠની અંદર આપણે સામવેદનો એટલે કે યજુર્વેદનો પરિચય કેળવ્યો અને ત્રીજા પાઠની અંદર આપણે જે સામવેદ છે એ સામવેદ વિશે આપણે માહિતગાર થયા. અને હવે જે ચોથો ભાગ છે એ ચોથા ભાગની અંદર આપણે આપણો જે છેલ્લો એટલે કે ચોથો વેદ છે અથર્વવેદ એની ચર્ચા કરવાના છીએ. શરૂઆતમાં આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે ઋગ્વેદનો આકાર, ઋગ્વેદનું વિષયવસ્તુ અને ઋગ્વેદની સૂક્તિઓ વિશે જાણી. યજુર્વેદની અંદર પણ આપણે યજુર્વેદનો આકાર, તેમાં કેટલા મંત્રો, કેટલી શાખાઓ અને એની સૂક્તિઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સામવેદની અંદર પણ તેનો વિષય, તેનો આકાર એટલે કે તેમાં કેટલા મંત્રો છે, કેટલા ભાગમાં વહેંચાયેલા છે, એની શાખાઓ અને એની વિશેષતાઓ વગેરે વિશે આપણે ચર્ચા કરી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદ, યજુર્વેદ, ત્યાર પછી સામવેદ અને હવે આપણો જે ચોથો વેદ છે અથર્વવેદ, એ ચોથા વેદ અથર્વવેદની આપણે અહીંયા એ ચર્ચા કરવાના છીએ. એનું જે શીર્ષક છે અથર્વવેદ, થર્વ શબ્દ અને આગળ અ છે એટલે અથર્વ શબ્દ બન્યો. અથર્વ વેદનો આપણે જો પરિચય કેળવીએ તો એ શબ્દ વિશે પહેલાં સમજીએ તો થર્વ એટલે ગતિ, થર્વ એટલે ગતિ કે ચેષ્ટા, થર્વ એટલે ગતિ કે ચેષ્ટાનો અર્થ ધરાવતા એ ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. અને અ એટલે નથી. અ જે આગળ શબ્દ છે થર્વની આગળ જે અ છે નકાર અર્થ સૂચવે છે એટલે નથી. મતલબ ગતિ કે ચેષ્ટાના અભાવવાળી સ્થિતિ, ગતિ વિનાની, ગતિના અભાવવાળી અથવા તો ચેષ્ટા વિનાની સ્થિતિ એને કહેવાય અથર્વ. એને શું કહેવાય? અથર્વ. સ્થિરતા કે ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ વગેરે જેવી જે બાબતો છે એને લગતો ઉપદેશ હોવાથી પણ આને અથર્વવેદ કહેવાય છે. અથર્વ નામના ઋષિએ આ મંત્રોનું દર્શન કર્યું હતું અને એટલા માટે એને અથર્વાંગિરસ પણ કહેવામાં આવે છે. જો કે આરંભની અંદર વેદત્રયમાં ભલે તેને સ્થાન પ્રાપ્ત થયું નથી, પણ 3 વેદો જેટલું જ એ આનું મહત્ત્વ છે. એટલે કે એની મહત્તા અને ઉપયોગિતાનો ખ્યાલ આવતા અન્ય 3 વેદો જેટલું જ ગૌરવ એ આપણા આ અથર્વવેદને પ્રાપ્ત થયું છે. મેં તમને અગાઉ 3 વેદોની આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે કહ્યું હતું કે વેદત્રય એમ કહેવાય છે. એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ 3ને વેદત્રય તરીકે ઓળખવામાં આવતું હતું. એમાં અથર્વવેદનો ઉલ્લેખ અથવા તો એનો સમાવેશ કર્યો નહોતો, પરંતુ પાછળથી એની મહત્તા અને ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અથર્વવેદને પણ એના જેટલું જ ગૌરવ એ પ્રાપ્ત થયું છે. હવે એનો જે આકાર છે અને એનો વિષય વસ્તુ આપણે જોઈએ તો અથર્વવેદની અંદર 20 કાંડ છે. દરેક કાંડની અંદર ઓછામાં ઓછા અથવા તો ઓછા વત્તા પ્રમાણમાં સૂક્તો આવેલા છે, જેમાં 736 જેટલા સૂક્તો છે. 20 કાંડ છે. ઓછા વત્તા પ્રમાણમાં જે સૂક્તો છે એમાં એની સંખ્યા છે 736 અને લગભગ 6000 જેટલા મંત્રો આ અથર્વવેદમાં આવેલા છે. અથર્વવેદની 9 શાખાઓ હતી, પણ આજે તો માત્ર 2 જ શાખાઓ ઉપલબ્ધ થાય છે, એક શૌનક અને બીજી પીપ્પલાદ. હવે એનો વિષય વસ્તુ જોઈએ આપણે. અથર્વવેદનો વિષય શું છે? તો અથર્વવેદની અંદર
વિવિધ રોગોની નિવૃત્તિના ઉપાયો, એટલે કે રોગો મટાડવાના જે ઉપાયો છે, પછી કૃષિ અને પશુપાલન, રાજશાસન, બ્રહ્મ વિદ્યા, માતૃભૂમિની ગરિમા એટલે કે માતૃભૂમિ ગૌરવ, પિતૃમેદ તેમજ યજ્ઞાદિના વિધાનો જેવા વિવિધ વિષયો ઉપર એ વર્ણન થયેલું છે. પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિવાહ સૂક્ત, મધુ વિદ્યા સૂક્ત વગેરે મહત્ત્વના સૂક્તો આ વેદની અંદર છે. અથર્વવેદના વિષયો એ સામાન્ય જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તેથી આ વેદ જે છે એ વેદને સામાન્ય જનતાના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં સીધી ટૂંક નોંધ પણ પૂછાણી હોય, પરિચયાત્મક નોંધ લખો અથર્વવેદ અથવા અથર્વવેદ સંહિતા, પરંતુ ઘણીવાર એવું પણ બને કે અથર્વવેદ ટૂંક નોંધમાં ના પૂછાણો પણ એમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાણો હોય કે અથર્વવેદની અંદર કેટલા કાંડ છે, કેટલા સૂક્ત છે અને એની મંત્ર સંખ્યા જણાવો. ઘણીવાર અથર્વવેદમાં કયા વિષયોનું વર્ણન છે એવું પણ પૂછાય અને ઘણીવાર અથર્વવેદ કયા વેદને સામાન્ય જનતાના વેદ તરીકે ઓળખવામાં આવે છે, શા માટે, આવો પણ પ્રશ્ન પૂછાય. અથવા તો અથર્વવેદને સામાન્ય જનતાનો વેદ શા માટે કહેવામાં આવે છે, તો આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો કે અથર્વવેદના વિષયો એ સામાન્ય જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે, તેથી આ વેદને સામાન્ય જનતાના વેદ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ ટૂંકા પ્રશ્નમાં તમારે સરસ રીતે કામ લાગશે. હવે અથર્વવેદની સૂક્તિઓની વાત કરીએ આપણે. તો અથર્વવેદની સૂક્તિઓ, એમાં પહેલી સૂક્તિ છે અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમ્મના, કે છે કે પુત્રો એટલે પુત્ર તે કહેવાય કે જે પિતુઃ અનુવ્રત પિતાના વ્રતોનું પાલન કરે અને માત્રા સમ્મના ભવતુ માતાના મનને અનુકૂળ થાય. અહીંયા આજ્ઞાપાલનની વાત છે. પરિવાર પ્રત્યે, પરિવારના વડીલો પ્રત્યે જે આજ્ઞાકારિતાનો જે ભાવ છે એની વાત છે અને કૌટુંબિક સંસ્કારોની વાત છે. વિદ્યાર્થી મિત્રો, કે પુત્ર એ છે કે જે પોતાના પિતાના વ્રતોનું પાલન કરે, એટલે કે પોતાના જે પિતા છે, ઘરના જે વડીલ છે, એ ઘરના જે પૂર્વજો અથવા તો પિતા જે છે એ જે સંસ્કારો એમને આપ્યા છે એ સંસ્કારોની સાથે ચાલે, એમના સંસ્કારોને એ અનુસરે અને એમના જે વ્રતો છે એટલે કે એમના જે નિયમો છે એને પાળે અને પ્રામાણિકપણે એ પોતે જીવન જીવે, એટલા માટે એવો પુત્ર છે કહેવાય કે જે પિતાના વ્રતોનું પાલન કરે અને માતાના મનને અનુકૂળ થાય. આપણે સૌ જાણીએ છીએ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, મા અને માતૃભૂમિ તો સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે, એટલે સ્વાભાવિક રીતે જ એ માતાના મનને જાણવું જોઈએ અને પોતાની માતા જે કહેતી હોય એ એના મનને જાણીને, એની લાગણીને જાણીને, એના અંતર મનને જાણીને એ પ્રમાણે એને અનુકૂળ થઈને એ રહે તો એ પણ એ સારો પુત્ર કહેવાય છે. ત્યાર પછી શતહસ્ત્ર સમાહર સહસ્ત્ર હસ્ત સમકિર. શતહસ્ત સમાહર કહે છે કે હે મનુષ્ય, હે માનવ, તું સેંકડો હાથથી ભેગું કર અને સહસ્ત્ર હસ્તમ સમકિર, અને કહે છે કે તું હજારો હાથથી એને વહેંચ. આપણે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથાહ મા ગૃદઃ કશ્યસ્વિદ્દનમ, એટલે કે ઈશ્વરનું રાજ્ય છે આખું. અહીંયા બધું જે પણ કંઈ છે જડ ચેતન એ બધું ઈશ્વરમય છે, એટલે તારે શું કરવાનું છે? તેન ત્યક્તેન ભુંજિથાહ, તેને તારે ત્યાગીને ભોગવવાનું છે. અને મા ગૃદઃ કશ્યસ્વિદ્દનમ, કોઈના પણ ધનની તારે લાલચ કે લાલસા રાખવાની નથી. એટલે અહીંયા એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે હે માનવ, શતહસ્ત સમાહરઃ સહસ્ત્ર હસ્ત સમકિર, તું સેંકડો હાથથી ભેગું કર અને હજારો હાથથી તું એને વહેંચ. મારું મારું કરીને એ માયાના જે બંધનમાં તું બંધાઈશ નહીં, પણ ભલે તું જે પણ ઉપાર્જન કરે છે એને તું એ પરોપકાર માટે વહેંચ, એવો કહેવાનો ભાવાર્થ છે. અને ત્રીજી સૂક્તિ છે માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યા. માતા ભૂમિ, પૃથ્વી મારી માતા છે અને અહમ પૃથિવ્યા પુત્રો,
હું પૃથ્વીનો પુત્ર છું. આવો ભાવ જો વ્યક્તિની અંદર આવી જાય તો એ પોતે પોતાના પુત્ર તરીકે માતા પ્રત્યેના કર્તવ્યો એ બજાવવામાં ક્યાંય પણ પાછી પાની કરે નહીં. તો એવો આ સરસ મજાનો અથર્વવેદ જે છે એ અથર્વવેદ એ અહીંયા આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. મેં તમને અગાઉ અથર્વવેદનો વિષય જ્યારે આપણે ભણતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે અથર્વવેદની અંદર મુખ્યત્વે રોગોને દૂર કરવાના જે ઉપાયો છે, કૃષિ પશુપાલન, આપણે બધા જાણીએ છીએ કે જે આયુર્વેદ છે એ આયુર્વેદનો પણ મુખ્ય આધાર એ અથર્વવેદને માનવામાં આવે છે. આયુર્વેદની અંદર જે ઉપાયો છે, ઔષધિઓ અને બધું જે વર્ણન છે એ વર્ણન એનું જે આધાર એ અથર્વવેદને માનવામાં આવે છે. એટલે અથર્વવેદ એ ખૂબ મહત્ત્વનો અને આપણા ચારેય વેદની અંદર એ મહત્ત્વનું સ્થાન ધરાવતો એ વેદ ગણી શકાય છે. તો તમને ખૂબ સરસ રીતે જણાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાઠ્યપુસ્તકની અંદર આ વેદ આપેલો છે એને પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરજો, એટલે તમને વધારે સમજણ પડે. નમસ્કાર.